ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં વિપક્ષ દ્વારા ટ્રાફિક જામ, ગંદકી તેમજ બોન્ડા દ્વારા શહેરના વિકાસ માટે નાણાકીય ફાળવણી જેવા મુદ્દે શાસક પક્ષને ઘેરાવવાનો પ્રયાસ કરાયો હતો। જો કે સર્વાનુમતે વિવિધ વિભાગના 58 જેટલા એજન્ડા પર ચર્ચા વિચારણા કરી મંજૂરીની મહોર મારવામાં આવી હતી। ભરૂચ પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવની અધ્યક્ષતામાં પાલિકા સભાખંડ ખાતે આગામી લોકસભા ચૂંટણી પૂર્વે મહત્વપૂર્ણ મનાતી સામાન્ય સભા મળી હતી, જેના પ્રારંભે દહેજ બાયપાસ રોડ પર ચાલતી ફ્લાયઓવર બ્રિજની કામગીરીથી સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાના નિવારણ માટે પોલીસ વિભાગ સાથે સંકલન કરી જરૂર મુજબ વ્યવસ્થા કરવા રજૂઆત કરાઈ હતી। આ ઉપરાંત ગંદકી, રખડતા પશુઓના મુદ્દે તેમજ સિટી બસ સ્ટેન્ડ માટે ફાળવવામાં આવેલ જગ્યાનું ભાડું વસૂલવા તથા પાલિકાની આવકના અન્ય સ્ત્રોત ઉભા કરવાની રજૂઆત કરવામાં આવી હતી। કારોબારી સમિતિ ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, શાસક પક્ષના નેતા ગણેશ કાર્યસ્થ સહિત અન્ય સભ્યોએ ચર્ચામાં ભાગ લઈ વિપક્ષની રજૂઆતના ઉત્તરવાળી સકારાત્મક વાતાવરણ ઊભું કરીને સભાને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેથી વિવિધ વિભાગના 58 જેટલા વિકાસ કાર્યોને સર્વાનુમતે મંજૂરીની મહોર મારી હતી। આજ રોજ ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી। તેમાં વિપક્ષના સભ્યો દ્વારા જે કહી શકાય કે હાલમાં જે એબીસી સર્કલથી દહેજ જતા માર્ગના ઉપર નવું બ્રિજનું કામગીરી ચાલુ રહી છે, અને એ બાબતે જે ટ્રાફિક થઈ રહ્યો છે અને ટ્રાફિકની સમસ્યામાંથી ભરૂચ ઝઝૂમી રહ્યું છે, તે માટે ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી। વિપક્ષે સજેશન આપેલા છે અમને કે જે તે માર્ગના ઉપર ટ્રાફિકનું ભારણ વધેલું છે, એ કહી શકાય કે શક્તિનાથ માર્ગ હોય કે કશક હોય કે રેલવે સ્ટેશન મોહમ્મદપુરા વિસ્તારના અંદર ટ્રાફિકની સમસ્યા વધી છે, અને સતત એબીસી સર્કલથી લઈને મનુબર ચોકડીના અંદર પણ ટ્રાફિક જામ રહે છે। તે બાબતે તાત્કાલિક નગરપાલિકા નિર્ણય લે અને જે તે વૈકલ્પિક માર્ગ છે એને ખુલ્લો મૂકવામાં આવે, અને જે માર્ગો જે વર્ષોથી કહી શકાય કે ઘણા વર્ષથી જે શહેરના બે મુખ્ય માર્ગ છે, એક ફાટા તળાવ 4 રસ્તા જતો માર્ગ અને બીજો સેવાશ્રમનો માર્ગ, એ બંને માર્ગને તાત્કાલિક ધોરણે કામગીરી પૂરી કરવામાં આવે, એ રસ્તો ચાલુ કરવામાં આવે। એની સાથે સાથે જે ટ્રાફિક કહી શકાય કે મોહમ્મદપુરા અંદર પણ બ્રિજની કામગીરી શરૂ થવાની છે આવનારા દિવસોમાં, પણ વૈકલ્પિક રસ્તા ન હોવાથી ટ્રાફિકની સમસ્યા વધશે, એટલે તાત્કાલિક વૈકલ્પિક સુવિધા આપવામાં આવે। તેની સાથે બીજો મુદ્દો જે બોડા એ ભરૂચ શહેરના અંદરથી જે કહી શકાય કે જે કંઈ બી એમના પૈસા હોય છે ભરૂચ શહેરના, એ પૈસા બોડામાં જમા થતા હોય છે। બોડા સચિન પટેલ, આરએન ન્યૂઝ, ભરૂચ।